તો ખેડૂતો માટે કોંગ્રેસ રસ્તા પર ઉતરી છે અને ખેડૂતોના પ્રશ્નો થકી કોંગ્રેસ સરકારને ઘેરવાના પ્રયાસ કરી રહી છે. કોંગ્રેસ દ્વારા ઠેર ઠેર વિરોધ કરી ચક્કાજામ કરવામાં આવ્યો. કેટલીક જગ્યાએ કોંગ્રેસ દ્વારા ટાયરો પણ સળગાવી અને વિરોધ કરવામાં આવ્યો તો ક્યાંક સરકાર સામે સૂત્રોચ્ચાર કર્યા. તો આ તરફ સમગ્ર સૌરાષ્ટ્રમાં ખેડૂતોના પ્રશ્નને લઈ અને કોંગ્રેસે સરકારને ઘેરવાની કોશિશ કરી. અલગ અલગ 4 તસવીરોમાં જોઈ શકાય છે કે કેવી રીતે કોંગ્રેસના કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા અને ચક્કાજામ કર્યો. ગીર સોમનાથમાં કોંગ્રેસના વિરોધના પગલે વાહન વ્યવહારને પણ અસર પડી. તો ભાવનગરમાં કોંગ્રેસના કાર્યકરોની પોલીસે અટકાયત કરી. પોરબંદરમાં પણ ખેડૂતોના પ્રશ્ને કોંગ્રેસના કાર્યકરોએ હલ્લાબોલ કર્યો, જેના પગલે પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યકરોને ખસેડ્યા હતા. અને આવી જ રીતે જૂનાગઢમાં પણ કોંગ્રેસનો વિરોધ જોવા મળ્યો. તો આ તરફ આણંદ, કરજણ, ખેડા અને ભરૂચમાં પણ કોંગ્રેસનો વિરોધ જોવા મળ્યો હતો. કોંગ્રેસના કાર્યકરો ખેડૂતોના સમર્થનમાં રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ચક્કાજામ કર્યો હતો. આણંદમાં કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી તો કરજણમાં કોંગ્રેસે રસ્તા રોકી અને વિરોધ વ્યક્ત કર્યો. આવી જ રીતે ખેડા અને ભરૂચમાં પણ કોંગ્રેસના કાર્યકરોએ ચક્કાજામનો કાર્યક્રમ આપી અને સરકારને ઘેરવાની કોશિશ કરી. ઉત્તર ગુજરાતમાં પણ કોંગ્રેસનો હલ્લાબોલ જોવા મળ્યો હતો. બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી સહિતના શહેરોમાં કોંગ્રેસના કાર્યકરોએ દેખાવ કરતા તેઓ નજરે પડ્યા હતા. બનાસકાંઠામાં કોંગ્રેસના કાર્યકરોએ ચક્કાજામ કરી ટાયરો સળગાવ્યા હતા. તો સાબરકાંઠામાં કોંગ્રેસના વિરોધના પગલે રસ્તા પર ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળી હતી. તો પાટણમાં પણ વિરોધ કરી રહેલા કોંગ્રેસના કાર્યકરોની પોલીસે અટકાયત કરી. અરવલ્લીમાં કોંગ્રેસના કાર્યકરો ખેડૂતોના સમર્થનમાં રસ્તા પર ઉતરી આવ્યા. ખેડૂતોના પ્રશ્ને આંદોલનને ચઢેલા કોંગ્રેસ દ્વારા આજે ચક્કાજામનું એલાન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત દેશભરમાં કોંગી કાર્યકરો દ્વારા રસ્તા રોકવામાં આવી રહ્યા છે અને પ્રદર્શન ચાલી રહ્યું છે, જ્યાં બહુચરાજી ખાતે તાલુકા પંચાયતના પ્રમુખ અને 300 કાર્યકરો દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો હતો, જેના કારણે રસ્તા પર વાહનોની લાંબી કતારો પણ લાગી હતી. આ તરફ નર્મદા જિલ્લાના વડામથક રાજપીપળા ખાતે પણ કાર્યકરોએ રસ્તા રોકો આંદોલન કર્યું હતું, જ્યાં પોલીસે 35થી વધુ કાર્યકરોની અટકાયત કરી. આવા જ હાલ અંબાજી ખાતે પણ જોવા મળી રહ્યા છે, જ્યાં કોંગ્રેસના 50 ઉપરાંત કાર્યકરોએ રસ્તો રોકી વિરોધ પ્રકટ કર્યો. તો કોંગ્રેસ દ્વારા ખેડૂતોના પ્રશ્નોને લઈ અને ભારતીય જનતા પાર્ટી સામે આંદોલનનું રણશીંગું ફૂંક્યું છે કોંગ્રેસે, જે અંતર્ગત કોંગ્રેસ દ્વારા રાજ્યવ્યાપી ચક્કાજામનું એલાન કરવામાં આવ્યું હતું અને કોંગ્રેસના કાર્યકરો દ્વારા ઠેર ઠેર રસ્તા રોકો આંદોલનનો પ્રયાસ પણ થયો. કાર્યકરો દ્વારા રસ્તાઓ પર ટાયર સળગાવી અવરોધો ઊભો કરતા વાહનોની લાંબી કતારો પણ જોવા મળી હતી. જામનગરની વાત કરીએ તો અહીં રસ્તા રોકો આંદોલન સાથે ખેડૂતોએ રસ્તા પર શાકભાજી ફેંકી વિરોધ વ્યક્ત કર્યો. આવી જ સ્થિતિ અમરેલીના માંગવાપાડ ગામે પણ જોવા મળી હતી. તો કોંગી કાર્યકરોએ ચક્કાજામનો પ્રયાસ કર્યો હતો. કચ્છની વાત કરીએ તો કચ્છમાં પણ કોંગી કાર્યકરોએ વીડી હાઈસ્કૂલ પાસે ચક્કાજામ કર્યું હતું. પોલીસે દેખાવ કરી રહેલા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી અને તેમની સામે કાર્યવાહી હાથ ધરી છે.